તો કે જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં જશો। અને આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે જવાના છીએ કનેસરા ગામથી થોડાક આગળ જાઓ એટલે કન્નાથ મહાદેવનું મંદિર આવે છે અને દાદાનું મંદિર છે। મંદિર તો ઘણા બધા છે પણ આ મંદિરની એક ખાસિયત એવી છે કે આથમણા મુખનું મંદિર છે અને એવું કહેવામાં આવે છે કે ઓઢાજામ અને હોથલ પદમણી આ ભગવાન શિવની અહીંયા પૂજા કરતા હતા। બાજુમાં હોથલિયો ડુંગર પણ છે અને એક બીજી પણ ઇતિહાસ એવો દર્શાવવામાં આવે છે કે એક યુપીના આર્મી મેન હતા અને તેમનું પોસ્ટિંગ આપણે કનેસરા કન્નાથ મહાદેવ જે મંદિર છે ત્યાં પડખે શાંતિનગર ગામ છે ત્યાં એમનું પોસ્ટિંગ થયું હતું અને ત્યારે એને બધાને દાદા એમના સપનામાં આવતા હતા અને કહેતા હતા કે હવે તો તું મારી પાસે આવી ગયો છો। એટલે એણે પછી તપાસ કરાવી કે અહીંયા ભગવાન ભોળાનાથનું મંદિર છે આથમણા બારનું। તો બધાએ હા પાડી કે હા અમારે તો અહીંયા કન્નાથ મહાદેવનું મંદિર છે અને પછી આર્મીમેન મંદિરે ગયા અને 108 લીટર દૂધનો અભિષેક કર્યો દાદા ઉપર। પણ દૂધનું એક ટીપું પણ બધું શિવલિંગમાં દૂધ હમાઈ જતું હતું અને પછી જે આર્મીમેન હતા એમણે દાદાને પ્રાર્થના કરી કે હે દાદા કે મને ચરણામત એ નહીં મળે, આમ જઈ ગઈ પ્રસાદી નહીં મળે। અને પછી દાદાને જે આપણે દાદા ઉપર અભિષેક કરી દૂધનો અને પછી ગૌમુખમાંથી દૂધ બહાર નીકળ્યું અને ચરણામત રૂપી એને પ્રસાદી મળી અને આનો ઇતિહાસ આ રીતનો છે કંઈક અને તમને મંદિર તમને આગળ વિડીયોમાં દેખાડું છું, તો વિડીયોમાં તમે બન્યા રહેજો। પછી આપણે મળીએ એક નવા વિડીયો સાથે। તો જય માતાજી, જય દ્વારકાધીશ।